સુરત શહેરમાં માદક દ્રવ્યોના દૂષણને ડામવા માટે કાપોદ્રા પોલીસે અત્યાર સુધીની સૌથી સખત કાર્યવાહી કરી છે. ગાંજાના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલ અને અનેક ગુનાઓનો ઇતિહાસ ધરાવતા એક કુખ્યાત અસામાજિક તત્વ અને ગાંજા માફિયાએ સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું. પોલીસ દ્વારા જેના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું તે આરોપીનું નામ હિંમત શામજીભાઈ હંડિયા છે. હિંમત હંડિયા સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ માફિયાનું નેટવર્ક એટલું બેફામ હતું કે કાપોદ્રા 4 રસ્તા પાસે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરીને ગાંજાના ગેરકાયદેસર વેચાણ માટે અડ્ડા તરીકે ઉપયોગ કરતો હતો. તે બહારના માણસોને બોલાવીને આ ગેરકાયદેસર બાંધકામમાં ગાંજાનું વેચાણ કરાવતો હતો. ગેરકાયદેસર રીતે બાંધેલા ગાંજાના વેચાણના અડ્ડાને કાયમ માટે ધ્વસ્ત કરવા માટે કાપોદ્રા પોલીસે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સહયોગ મેળવ્યો. પોલીસ સ્ટાફના પૂરતો બંદોબસ્ત સાથે હિંમત શામજીભાઈ હંડિયા દ્વારા કરાયેલું કાપોદ્રા 4 રસ્તા પાસેનું ગેરકાયદેસર બાંધકામ બુલડોઝરની મદદથી તોડી પાડીને સફળ ડિમોલિશની કાર્યવાહી કરવામાં આવી.